આજે ઘટના બની છે તમારા નજીકમાં જ માણાવર તમારા મત વિસ્તારમાં, શું કહેશો? મારા વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે. એને આજરોજ દવાખાને લઈને આવ્યા એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું. પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલગ્રામમાં, ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું. પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચરો કામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દે પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે. બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી. આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી. એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે. એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે. બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલું જ આપવાનું. પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે. પણ આ એ વ્યાજબી ના ગણાય. માનવભક્ષી સિંહણ છે. અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત. પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે. ઓકે સર.